લઈ લઉં નાખો એટલે જલ્દી વરસાદ આવશે હમણાં. પણ ડોશી હા આ તમે મારા હારે ખોટું કરો છો. મેં શું ખોટું કરી? તાન આખા ગામને હું મારા હાથને અસર રાખું. અમે તમે આ હું પાથરા લઉં સારું લાગે કોઈ ભાડી જાય નહીં વાત ના લઈ જાય મારી. ભાઈ એમ નહીં, તમે આખા ગામનો કોમ કરો છો તો ઘેર કોમ કરશે તો શું થઈ જશે? પણ એ દોશી કોમ રીન એ અલગ કોમ છે અને હારી કોમ કરું કે સરપંચ આવું કોમ કરતા હશે બહેરોનું કેવું. હવે ચારજો ખાલી હું એકલી મત કરું. આ વરસાદનું વાતાવરણ છે એટલે તમને કીધું અને ખાલી ઉપાડવાનું કીધું છે, વાઢવાનું કોઈ કીધું નહીં તમને. હાર એકલી શાણ અમે પાછી રોધવાનું વધવાનું એકલી શાણ કરે. મારી વાત તો હબળો. ઓમાં પૂછ્યું વળી આ મારી જેઠવાની કોઈ વાત મળી? ના એ વાત હજુ ઊંડી કોઈ મળી નહીં. પણ જો ડોશી આ વાઘુજી રહ્યા ને એને પ્લાન હારો જબરો કર્યો છે. જો ફોટો છપાવશી અને આમ દિવાલ ઉપર લગાવશી. આપણા ગામમાં સોફે લગાવશી દિવાલ ઉપર અને પછી જો 5000 રૂપિયા ઇનામ રાખ્યું એટલે પબ્લિક રહીને લાલચમાં આવે. એ મારી ભાભીને ગમે તે બારશી ને ફટ દઈને રિંગ મારશી ને અમે પહોંચી જાઉં પતાઈ ગયો. બરોબર કેવો છે પ્લાન? જબરો. વરસાદ આવે ભેગો જલ્દી કરજો. વાઘે તો ખટકો રાખું કે બેહું તો ઘડી આવ બેહો. બોલશે હમણાં ફટાફટ. હા ટીણિયા જોતો ખરો મારી માની છોકરા સરપંચ થઈને મારો ભાઈ મારી આબરૂ નહીં કાઢતો લ્યા. આ તારી નવી માને જો કે પાથરા ઉપાડીને જો કે આબરૂ કાઢે છે, પેલી વાઢે છે ને પાથરા ઉપાડે છે. હા નવી માં નહીં કહેવાની. એ શું મારી નવી માં છે? નવી જ માં છે કતાણે. હા તો નવી માં છે પણ મારી માં નહીં. મને નવી માં કહેવાનું જ નહીં, સંભળાવવાનું જ નહીં શબ્દ. એનો પટાવવાનો પ્લાન કરવાનો છે મારે નહીં. મને ગમતી એને કાઢવાની છે મારે. પણ મને એક વખત મારી ડોશી મારા ઘેર આવતી રહે અને મને પટાઈ જઈએ પેલા તો. આ તારી નવી માને પેલા પટાઈ. નવી માં નહીં બા. આ હેઠ નવી માં નહીં કહેવાની મને. નહીં કહું થાનું ઈકણ હેઠ મારો એક જબરજસ્ત કોમ છે. તમે ક્યાં જવાનું કોમમાં? આ તાર 4 વધી જાય પછી જવું. શેમ નાખી દીધો? ના આ તો કહું ડોશી એકલી હતી ને મારા પાઉ પંચાયતમાં જવાનું. બારો બધી માથા કરીને જો ભાભીને ટેકો કરો. ટેકો કરાવવો પડે. આ વરસાદ આવતો તો કેટલા હંગાતી લઈને આવ્યા. કઈ કહું વાઢી દીન તો એટલે ગામમાં બધા તમારા ઘર આગળ બધા સિક્કા મારવા વાળા ટોળું થયું હતું કે મુક આ શું જાય ના હોય સોય સિક્કા મારવાનું હોય કણ તો તમે તો આ જો કે પાથરા ઉપાડીને ઢગલા કરો છો. બાપા તમને શરમ આવે છે નહીં? શરમ આવે લગાર. સરપંચ છો ના બૈરોનો કોમ કરો છો, આબરૂ કાઢો છો. ખાવા નહીં ચોકડી પોળી લઈને મરી દો પાર આવે. સરપંચ ખાવા ના જોવા તાન કોમ કરીએ જ ખાઈએ ને. તે બહેરોનો કામ કરવાનો એટલે આદમીનો કામ આદમી કર્યું. હું મારી ડોશી મોટો ભાઈ થઈને તને કહેવું મારા સરપંચ ને મારા કમાલ ધીબો મેલવો પડશે નાક ઉપર. પણ ભાઈ એકલી શાને કોમ કરે પાછી મારા પંચાયતમાં જવાનું એકલી આઈ શાને રોટે કેવું. ઘેર લુગડો ધોવાનું બાકી હોય તાણાજી. ના એવું બધું ના અરે બરો એ બધી વાત મેલો ને આપણો મારે થોડું કોમ છે એટલે તે આવ પછી આટલું ચારની પોટલી લઈ આવો એકન સાની પોટલી કરો. એટલે આ મોટો ભાઈ છે ને હું આ સુધી મારે તારા દોસ્તી તો મેં મારી ડોશીને છૂટાછેડા આલી કાઢી મિલ્યા. મારી ડોશી વગર હું હાથે રોટલો કઈ ખાઉં છું તું પછી આવું કે મહી નાખવાનું કર્યું છે ભાઈ બોલો. હું એને ભારો તો હું ટૂંપો દઈને મહી નાખવા સુધી પોક્યો અને તું મારું એક કોમ ના કર. જવું ડોશી આજે તો પૂછા છા ડોશી ને શરમ વગર ના. હા હેડો ને જો આવશું હેડો તાન ઈ મોટો વળી હું કુંડિયાનું કોમ છે મોટો. હા બા ઓને ઓયથી આગો કરી દીધો છે અને તું તાર માને જઈ આપણે બે જણકી નું આકન મોકલીએ કે કોને એકલી સાર વાટે છે. પેલા ઘેર જઈએ એમાં માનું હોય મેં કરી લે. અંજનકી પટાઈ દે. હેડો કા હા આયા આવો બાપુ આવો. લે કરવાનું ડોશીના ફોટા સા બતાવીએ.
બધામાંથી આવું ખંસો ફોટા પાડી એવા ના મારે કોઈ સ્ટુડિયો વાળો ઓળખણ નહીં. ઓળખણ નહીં લ્યા. મારે તો તને ઓળખણ રાખવી પડે કેમેરા વાળાને તો. ફોટા છપાઈ સીધા આટલી સાઈઝના ફોટા છપાઈ ઉપર 5,000 રૂપિયા ઇનામ લખી દેવું છે કે ભાઈ જે પણ ગોતી લાવશે એને 5,000 રૂપિયા ઇનામ. ઓ એ તો વાત થઈ હતી ને આપણે. એ તો પછી તાન સરપંચ હાલ છે પૈસા હાડું હાલ છે. હું ખોલી લાવું તો તને પેલો ઇનામ તું ખોલ લાવતો એટલે ને એમાં શું આખું બાદ થવાનું છે. લે ના હું નહીં આવતો તું. ચમ હું ખોલવાનું ચાલુ કરું પછી. પોસ્ટર છપાયા મોડી હાલ ખોલી લાવું તો હાલ ના લઈ નામ. અમે તો હાલ હાલ દઈએ ખોલાય ને ખાલી. તો પછી હું તો મારતો ફરવા અમે ગામમાં આ ગામનું પેલું ગામ ફરવા જોવા છે એટલે હું ખોળી તો હું જ લાવ્યો. એટલે હું એકલો તું હાલ જતો રહો. આ મેઠિયાન લઈ ગયો હોય તો તને મેઠિયાન જા બેટા બજાર જતા જા. હેડ બજાર જતા પેલા ફોટા છપાવાના છે કા પોસ્ટર કરવાનું ડોશીના ફોટા છપાવવાના એટલે હેડ. લે સંભાળે છે. જતા શેમ લે જતા મને આપું હેડકી યાર બરોબર છે. આટલા એ સાથ છોડી દીધો. તમે મારા જફામ નહીં પડું, તમે જે કરતા કરો ને યાર. હા લે જવું એકલો જવું પડશે. તો પછી હું ને આકરું તન હવ ખોલો હું હજુ ખોડી લાવું મને હજુ 5,000 આલવા પડશે હો. તને પોત મળી જશે. તમે 10 કહેતા હતા. હા ભાવ ઘટાડ્યો છે કોમો છે એટલે હા હેડો બોસ તો બોસ મની સગન ગમે તે થાય જાપી દે. હેડા બોજો યા પ્લેટ ફોની યાર તમે. પણ ખોળવા ના લે કરતો હોય તો હું ખોળી લાવું છું. તું કોળી લાય 1,000 રૂપિયા હું વધારા ના લેતો. હા હા લે સોઠા સોઠા કશો માની સગન હું તો ગમે તે થાય કરવાનું ડોસી ને ખોળી મૂઠ લાવ જે થવું હોય થાય. મેં જ્યાં તો જતો ના હા ક્યાંથી પાસે ઇનામ તો મૂઠ લેવ જતો ના. ના 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 ટોકા ના તૂટે. હા હજી મને પરસો અડ્યો નહીં. જા હજી થયો છે ને ઉતાવળો પણ હજી તારું પરિણામ શેવું આવે છે તું જોવા હજી તો. હા મને હોય કેળ્યો ભાજી જઈશ ભાગી નાખ્યો છે હું તો બે હાથું એ નહીં મને. મને કે ઝડો ખંગાતી અવાતું હોય તમારા કેસમાં. પણ ભાઈ કોમ છે હું તો મારા ડોશીને એકલી મૂકીને આવ્યો છું. કોઈ ઉપરાવનારું એ નહીં હોય કોમ છે. અરે ભાઈ મારે પંચાયતનું કોમ છે. હે પંચાયતનું કોમ છે મારે. થોડું ઘરનું કોમ છે ને આગળ પાછું પેલો ગાળો આ ટીનિયા ઓલે મારા તમે તો કોઈ ના કરો પણ મારા ભત્રીજો છે તે મારા આગળ પાછળ કોણ છે તેના ઓલે મારા ગાળો લેવો છે તે પેલું પેલી આકરની કટાવી છે કરી દી હેડો તાણ પછી તો હંગાત આવશે ને પછી કરશું હું ભા હું એ જ કહું છું કે મારા બાપો તો અંગાથી હશે શેઠો છે ના પાડ્યું શેઠા છે ના પાડશું મેં માનસ ના વાત કરશું કે તમે જો પેલી મારી નવી માં તો માં નહીં એ મારા બાપાને ઘેરથી લાવે છે ને એ વન છે ના પટાવશે. આજ વાર છે તો ગુરુવાર. અલ્યા સરપંચ હે મારા ભાઈ આજ તો ગુરુવાર છે લાઇટનો તો કાપ છે તો કોમ્પ્યુટર તો બને છે હમ જોઈ તમે એ બંધ હોય પણ ત્યાં કીધું અત્યારે હું આવતી પંચાયતનું કોમ છે તે કરે જ ના પાડજો. પણ બધો પછી થોડું કહેવાય મારે એ તમારા પાસે તમારે રન ડોસી અમારા પછી કોઈ વિગત નાખી તો એટલે મારા ભત્રીજાનું કોમ હતું. હાર કશું હતું ને હેડો. હા તાર હેડો તારે ખેતરે શાળા જવું હું તો ઘેર જઉં છું. ઘેર જશો હાવ હા મીર હવે તું જઈને તાર માનો કે તો ખાડાવાળા હેતરમાં ઘાસ કાપો છે એ જઈને ગોગડી મળી નાખે ખાડો ગોડે અંદર દાટી નાખીશ પછી તો આપણે બે જણા હે હા છે તેનું કોમ તમામ જ કરી નાખવાનું છે. હા હાલ માને કહેવા જવાનું તો મેં ઘેર લઈને કહું કણાયા. અલ્યા તારો ભાત તને ખબર નહીં બુદ્ધિશાળી છે મારી માની જગન
તારી માં ઘરમાં જ છે. તાળું માર્યું છે ને તારું એટલા માટે માર્યું છે કે કોઈને ખબર ના પડે. મજો હમણાં ઓ જીંગાલાલા હું કરીને હાલ મોતી ને કરી દેજો. મેં તો કાછંડાથી જેલાનો અરે શું કહું છું, બધા કાછંડા કલર બદલ્યો ને એ મારા પાન ટ્યુશન કરતા શીખવાડ્યું જ છે ને બી. એવું રંગ બદલતા. એટલે મેં તું ધમણ આવી તો તું મેં ના ના એસી સારું કરી આલી છે. બાજુ મારી ખુલ્લી રાખીને તો બધું તપતી હોય તો આ બધા ઓલું થાય પાછું ડોશી હાલે કહું છું કે ડોશી બારા મારે એમ માને છો કે હવે તારે હંતાવના દાડા જ્યાં હવે તો ફિનિશ કરી નાખ. અને આજ તો પાછી પડતી જ જા. પટાઈ દીધી પટાઈ નહીં દીધી. તાણ. મેળ બધું આઈડિયા પટાવા તો મેં જાતા પણ બધું હારું કાઠું હતું. 2 જણા જાતા પણ પર સરપંચ હંગાતે હાથ બનાવી નાખે છે હવે સરપંચની સીટો કહી નાખ્યો છે. અને એ એકલી પેલા ખાડાવાળા ખેતરમાં ઘાસ વાઢે છે. અને કણે જઈ પણ ટૂંપો દઈ દે પાછી પડતી ના મારી માની છો કે આટલી વખત જતી ના જવી દો. પાછો બલીનો બકરો હું નહીં બાકરો બનવાના જતી નહીં કરવાનું. તું તારે પેલા પોતાય પછી ખાડો ખોલીને અમે 2 જણા ગાડી લેવું. નહીં ખોટી કાઢી લઈ જા પેલું બહાર આવો. પેલું લઈ જા પૈસું તમે ના આવતા આ વખતે હંગાત હું નહીં આવતું. સપોર્ટમાં લઈ જા. હું જાઉં તો ત્યાં બરાબર હંગાત લઈ જા. તું આજુબાજુ આમ જોતો હરતી ફરતી નજર રાખ. સો ફેરે નજર રાખ અને પટાઈશ. કશું હતું પટાય ને તો પેલું પૈસું ને તો કહો મારી માની સોગન. વાહ આખું કહેજો મારે માને અલ્ફાના બાજુ આ કેસ પટાવજે ને કે હું તને પટાઈ દઉં. કેસ ફેલ ના થાય. બનાવીને આ તો વધારે પડતું પછી દાદા ડોક્ટરે કેસ ફેલ જાય. હારું પટાઈ દે જા લે. ખબર હમણાં બીજા કોઈ ખબર ના પડે. હાલ તાર મોટું નહીં બતાવું. જા તું થોડો આખો હેડ જતું. હા બસ તું જામ શીખશે. હું ગયા તો છું પટ્ટી મારે આવ્યો એટલે હું પાવડો ને કજારી લેતો આવું. ભૂરી જ ગાલી મોરી મોરી શકમ. હા ભાઈ પાવડો કે નહીં કજારી. અરે બાપુ આવો ભાઈ. હવે તારા ગેસનો ફોટો હતો પાસપોર્ટ સાઈઝનો. હા ફોટો તો સારું નહીં. શું કરવો છે ફોટો? અયા યાર ફોટો મારા ડોશીનો ફોટો તારે શું કરવો છે? ફોટા છપાવા છે 10-15 હું અને તાર ડોશી ખોઈ દઈ છે હા. મળતી તો છે નહીં. હા પોસ્ટર ફોટા છપાઈને આખા ગામમાં શોટર જેવા દિવાળી એટલે કોક તો જોઈશે ને. અને 5000 ઇનામ રાખીશ કે જેને જોણ મળે એમાં કોન્ટેક્ટ કરો અને તારે જ પટાવવાની થજો. હા પટાવમાં તો હું ફાઇનલ પટાઈ દે. મારી માની છોકરા પટાઈ દે. જરશન તરત હું પટાઈ દે. જોકો ફોટો ફોટો નહીં બાબુ, ફોટો નહીં સારું. અરે ફોટાનું ને ટીવી પાસે ત્યાં ચાલશે. આપણો પાસપોર્ટ સાઈડ જોવો છે એ તો મોટું બની સ્ટુડિયો વાળું પણ અમે તો આવરો છે ને. ચાલશે એ તો છપાઈ દે મોટું લે તા. હવે મારી માની છોકરા દાઢિયા શેરી પડે છે. મારી માની છોકરા મારા ડોશીનું પટી જાય ને પછી વધુ ઓળખ કરું છું. જો સપાઈ દઈએ છે મોટા જો ને તું ખાઈ. ઓહો આ તો ચાલે જ આ તો હજી તો સ્ટુડિયો મોટો મોટો ભાઈ છે. આવો જેકેટ પહેરી છે ને? એ તમે ફરવા જતો ને તાને લે હેડ છો. હંગાત હેડ ના મારા જે ખેતરમાં જાઉં છો પાવડો ને કજારી લઈને. હેડ કા હંગાત છપાઈ દઈએ પાર આવે છે તાર ટૂંપો દઈ દેવાનો તો મારો બંધો ટૂંપો પણ દેવાનો તમે છે. એ તો કામ કરો. મારા જે બીજું કામ કરવાનું બાકી છે ખેતરમાં હજી મારા છે ને ઘણું કામ બાકી. તમે તારે એ કામ કરો. હા હેડ તમે શું કહીએ. મારી માની છોકરા હજી મારાથી પાવડો ને કજારી ખોરવી. તું તૈયાર રહેજે પણ હો. હા હા હું તો તૈયાર છું. જરા ને એવું મને ખાલી કે મારી માની છોકરા પેલા લઈને દબાઈ દઉં. હા બતાવી દઉં. મારા ભાઈની બાયડીને મારવાની કોશિશ કરી છે મારા ડોશીની. અહીંયા તારા ભાઈની બાઈની પછી પેલા મારી હાડી એના માટે દોડ દોડ કરું છું તાણ. સ્ટુડિયો હારો જોયો એટલે કે હારો સ્ટુડિયો કોઈ હોય. બરાબરનો ફૂલ વરસાદ આવે ને મારી માની છો કેમ કે આ વડનગર જતર ગટર આવે છે ને એમાં તણાય ને તો સારું સારું છે. મારા ડોશીની પાછળ પડ્યો છે મારી માની છો કે અને ઓસામ પૂરું પાછું
પોસ્ટર છપાવે છે અને પોસ્ટરમાં લખે છે કે 5000 ઇનામ અને ગામવાળો કોઈક પાડી જાય ને તો ફટ દઈને મારી ડોશી પકડાઈ જાય છે. મારી માની છોકરા થોડું હંતાતું તો ફરવું પડશે. પેલું પાવડું પગારી શું છે? ટીના આજ તારી નવી માં જઈ હા આજે બચવો ના જોવું એ રહો. ના બચા આજ તો કોઈ હદ નહીં આજુબાજુ. ગમે તે થાય આ લે તારું વાતો નહીં કરવી, હું જાઉં. ગમે તે થાય પણ આ કળવાન ડોશીને તો ખોળી 5000 રૂપિયા ઇનામ જીતવું એટલે જીતવું. એ પછી આવા વગડામાં થતા રહેતા વાળામાં જ. ગમે તે થાય ખાવું આ તો ભૂસો રહું પડે તો રહું પણ એને ખોળું. હવે હા ચેવભાઈ મજા મજામ. કોણ કરો છો? આ કોઈ નહીં, આ ખેતર જોવા આવી હતી. કહો હું વાપું એમ. ખબર પડી ગાર વાઈ દઈએ ને. ખબર પડી. ઓબળો કોઈને કહેતા નહીં હો મને જોઈએ એવું. ના વાઘુભાઈ ને સરપંચ ને કોઈને કહેતા નહીં મને જોઈએ એવું. ના કહું. ના એટલે તમે જે રીતે હશે ને એટલે કહું કહેતા નહીં. પેલા જઈને મેઠાભાઈને પૂછી આવજો. મેઠાભાઈ કઈ આવ્યા તા મને જોઈએ એટલે પેલા એ સમાચાર લઈ આવજો ને પછી કેવું જ કહેજો. મેઠાઈ જોઈ હાથું હતું એમ નહીં કહું હો. એ માં તો ભરી જો પણ પાછા બધા પેલા પાડી જશે. તો ખબર નહીં પડી તમને આ પેલા પાડી તમે કે આ ઘરથી દબાવવા જો છો અને એ તો જઈને પેલા વાઘુપાને મારા બાપાને બધાનું કહી દે યાર. તો ચિંતા કરો કરો તા ભા નહીં બેઠા ખખડ દમ બેઠા તો શું પણ એ ભાડી છે. હું આવા ટાઈમ છો તમે ધમકી આપીને આવીશું. મેં ધમકી આપી કે તમારે કેવું હોય ને ગમમાં કોઈને તો પેલા જઈને મેઠાભાઈને પૂછી આવજો. મેઠાભાઈને પૂછશે એટલે મેઠાભાઈ જવા જ નહીં દે ને. પણ આખો પ્લાન બગડ્યો કે આપણો. મને ભગવાને બહુ લોબો આયુષ લખ્યું નહીં. આયુષ આપતા મારા હાથમાં છે. તમે જ કોઈ કરતો નહીં શીખર એ સોથી આવી જતી નથી પાછી તીએ ના બોલાય. પણ ભાડી છે પેલા હમણાં. લે હેડ ને તો તા ભાને વાત કરીએ. તા ભા કોક મગજમાંથી ખજાનો કાઢશે. હેડ અરે કોણ થઈ જઈ દર વખતે બધું ફેલ થાય. એમ થાય તો મોહાલ જઈને કરશી દબાઈ આવું. લે હેડ તો નહીં માનો તો નહીં મારી હેડ છે. 5000 પાક્કા છે. હું તો પાડી જ ગયો છું. બેઠ્યા ને કેવાય એટલે બેઠ્યો તો ભણી જ જાઉં. બેઠા 1000 તૈયાર રાખજે. 1000 તૈયાર રાખ. પાડી ગયો છું. કળવાન ડોશીને પાડી ગયો. 1000 તૈયાર રાખજે. ખબર છે ને? હા મારી વાતો પર તું રવા દે. આ ઉપાડો ખોટો ના લે તું કહું છું. મારી વાત મોને તો સારું છે મારા ભાઈ. ના હું નક્કી કર્યું તું કે કળવાની ડોશીને ખોળવી એટલે ખોળવી અને ખોળી લીધી. અલ્યા પેલા મને અનુભવ થઈ ગયો છે. આમાં પડવામાં મજા નહીં. રવા દે. કેસ ઈવાનો છે, ઈવાનો ભાઈઓનો મામલો છે. આપણે ના પડાય. મારે પડવું છે. આ મારો 5000 રૂપિયા ઇનામ આવે છે એટલે તને રીહ આવે છે. એટલે આ એટલે ના મારા પાડે છે. ભાઈ વિશે નહીં પડતો. હું તારા માટે કહું છું. આટલાથી વળી જા. સુખ શાંતિ ઘેર જતો રહ. મારા 5000 ઇનામ લેવાનું છે. બાપુજીના સરપંચના હાથે મારો ફોટો પર છે. મારી વાત હોપળ. પેલા તો જાહેરમાં મારા જાવ પણ એક બીજો કેસ થયો છે ને મારા ખાતી. એ મારું મન જોણ હશે. ના કરતી રવા દે. હા હું કહેવાનો કળવાની ડોશી પાડી ગયો છું. સરપંચીઓને ખાડાવાળું ખેતર નહીં ઈ પરથી 1000 તૈયાર રાખ. 1000 તૈયાર રાખ. મારી વાત હોપળ. 1000 તૈયાર. તારા 1000 આવા પર તને કાઢવું પડે. હું આ સીધો થા ને સરપંચના વાઘુભાઈ ના ઘેર દઉં. મારી વાત 1000 તૈયાર રાખ. 1000 તૈયાર રાખ. 1000 તૈયાર રાખ. અલ્યા આર્યો જઈને કે સરપંચ ને અને ઓને કળવો હમણાં હાલ મારી થોડો કરી નાખશે. ઓને હજી ખબર નહીં કે મારા હાલ સેવા થયા છે. આ દોઢ ડાઈ થયું છે એની પેઢીઓ ભાગી ના. હા જા તણ તારો
કરમ તને નડશી જા